કોઈ ચારણ જગદંબાનું મન દુભાય તો એની જગતમાં શું અસર થાય એની આજે વાત કરવી છે. મોણિયાવાળી હરજોગની આઈ નાગબાઈની વાત કરવી છે. મિલી દે મોણિયા તણું અને ન લે જીભે નામ, ગણપત ગામો ગામ તું તો માખણ ઉગરાઈશ માંડલિક. જુનાગઢનો છેલ્લો રાજા રા માંડલિક કે જેને નાગાજણ ગઢવીના હાથે કહંબો પીવાની ટેક. કારોબારીઓની કાન ભંભેરીના લીધે રા માંડલિકે નાગાજણનો ઘોડો માંગ્યો, પણ નાગાજણે ઘોડો આપવાની ના પાડી. ત્યારે રા માંડલિકે 200 ઘોડે સવાર સાથે મોણિયા પર ચડાઈ કરી. ત્યારે ડાકબાઈના કહેવાથી રાનું સ્વાગત કે સામયું કરવા ચારણની દીકરી હામે ગઈ. ત્યારે વધાવા સમયે રાયે સામયું સ્વીકારવાની ના પાડી અને મોણિયા ખાલી કરવા કહ્યું. ત્યારે આ નાગબાઈએ કહ્યું કે આજે રા નથી ફરતો, પણ રાનો દી ફરે છે. મોણિયા તો તારું રહેવા દઉં તો તું ખાલી કરાવે ને. આમ આઈના ખૂબ સમજાવ્યા છતાં હઠીલો રા માંડલિક ના માન્યો. છેવટે મોહમ્મદ બેગડાએ જુનાગઢ પર 3જી વાર ચડાઈ કરી, ઝુનાણા કબજે કર્યું અને માંડલિક બહુ અપમાનિત થઈ કફોડી દશામાં મૃત્યુ પામ્યો. આવા તો કઈ કેટલા પરચા માતાજીએ પૂર્યા. ભક્તોના ડૂબતા 12 વહાણો બચાવેલા. ગામનું ધણ વાળી ગયેલ કુતુબુદ્દીન ગોરીને પલંગેથી પછાડી બેડીએ બાંધીને 700 સૈનિકોને પથ્થરના બનાવ્યા. ઈયા હરજોગની આઈ નાગબાઈ, માં મોણિયાવાળી નાગબાઈ.